તો કેમ છે અમારા વાલા મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું। તો મિત્રો અત્યારે વાયરલ રેકોર્ડિંગ થઈ રહ્યું છે મિત્રો, એમાં એવો બનાવ બની રહ્યો છે મિત્રો। આ જે બે છોકરાની માં જે છે એને મિત્રો થયો છે કુંવારા છોકરા સાથે પ્રેમ, અને મિત્રો પછી થાય છે ઓબળા। મિત્રો આ જે છોકરો જે છે એ મિત્રો કરે છે મનસુખ રાઠોડને ફોન ને પછી કરે છે જે આખી વાત મિત્રો કઈ રીતના બધું છું। તો મિત્રો તમે કોલ રેકોર્ડિંગ આખું સાંભળજો, સ્કીપ ન કરતા, તમને બહુ મજા આવશે સાંભળવાની। તો ફટાફટ કોલ રેકોર્ડિંગ આખું સાંભળો, અને આ અમારી યુટ્યુબ ચેનલમાં તમે નવા હોય ચેનલ સબસ્ક્રાઇબ ન કર્યો તો આવા નવા બીજા કોલ રેકોર્ડિંગ સાંભળવા ફટાફટ અત્યારે સબસ્ક્રાઇબ કરો, પણ પહેલા ફટાફટ તમે આખું કોલ રેકોર્ડિંગ સાંભળી લો। મનસુખભાઈ રાઠોડ બોલો। તમે કોણ બોલો? કાનાભાઈ બોલું, ભાવનગરથી। ક્યાંથી? ભાવનગરથી। કાનાભાઈ? હા, ભાવનગરથી। કાનાભાઈ કઈ સમાજમાંથી? કડિયા કુંભારમાંથી। કડિયા કુંભારમાંથી। બોલો ને કાનાભાઈ। મેં એવું છે કે મેં આપણે હું કહેવાય લગ્ન કરેલા છે, હા, પણ મારા મમ્મી ને પપ્પા ની બધા છે ને એને એમ કહે છે કે તું લઈને વહી જોઈએ, સમજ્યા તમે? હું લઈને ગઈ ગયો? હા, કે છોકરીને તું લઈને વહી ગયો છે એમ। એટલે તમારે ઘરવાળી હશે ને બીજી લઈને ગઈ ગયા એવો આક્ષેપ કર્યો? હા, એ બધા ને એમ કહે છે સમજ્યા, પણ મેં એકવાર દવા પીધી હતી, એસિડ પીધું હતું અને તેલ છાંટ્યું તમારી ઉપર। હું સાઈટ્યું હતું? તેલ છાંટ્યું હતું મેં। તેલ? હા, તેલ માંડવીનું કે શેનું તેલ સાઈટ્યું? આપણે ખાવાનું તેલ આવે ને, હું કામ સાઈટ્યું હતું? કે મેં તું મારી હારે રે એમ। એ તો ખાવાનું માંગતી। તમારી ઘરવાળી ને કે બીજી કોઈ નહીં? ના, મારે ઘરવાળે। હા, મેં તું મારી હારે રે, મેં કીધું આપણે કઈ જવું નથી, મેં જેમ જે થઈ ગયું મેં જેમ। પછી મેં એની ઉપર એક બે વાર હાથ ઉપાડ્યો હતો, એક બે વાર હાથ ઉપાડ્યો હતો એની ઉપર। તમે? હા, મેં હાથ નો ઉપાડે? અરે થોડો ગુસ્સો આવી ગયો, સમજ્યા તમે? તમે હાથ ઉપાડો તો બાય પગ ઉપાડો તો મરાઈ જાય ને? શું કયો સર? આપડે કોઈ બાય માં હાથ ઉપાડી ને તો પછી બાય પગ ઉપાડે એટલે પછી વાંધો પડે। હા, પછી મને આપણે આજે જેમ પોલીસ ઓફિસ છે ને રાજકોટ, ત્યાં એફઆઈઆર કરાવી હતી। શેની? મારે કે મને આ વસ્તુ મારે છે એમ। હા, એટલે તમે રાજકોટ રહ્યો છો? ક્યાં રહ્યો? અત્યારે રાજકોટ રહું છું હું, મારે તો 2 વર્ષ થયા સમજે। અટાણે હું 2 જણાને હિરકો હાલે છે, કઈ વાંધો છે? અત્યારે કાંઈ વાંધો નથી, બે વ્યવસ્થિત હાલે છે। એટલે મને અટાણે ફોન કરીને તમે શું કહેવા માંગો છો? એનું એવું છે કે મારા મમ્મી ની છે ને આને ત્યાં બધા એમ કહે છે કે તું લઈને વહી ગઈ એમ। ભાઈ મારા મમ્મી ને એને ગાળ્યું દે છે કે તું 4-5 વાર તું મારા છોકરાને લઈને વહી ગઈ એમ। કઈ આ તમારા ઘરવાળી ની એમ કહે છે? હા, મારા ઘરવાળાને એમ કહે છે। તમે પછી ફોન કરીને તમે બીજી લઈ નથી ગયા, તમે તો તમારી રીતે સારી રીતે સુખી સંસાર જીવો છો ને? હા, બસ હા। તો પછી શું વાંધો છે? તમે મજા કરો ને? ઈ તો ગઈ દુકાના છે, ભાન ન હોય આવી વાતો કર્યા કરતા હોય। હા, ક્યાં છે તમારા ઘરવાળી બાઈ? ક્યાં છે? એ અહીંયા જ છે। આપો જીને આપો। હાલો। હા બેન। હા ભાઈ, જય માતા। તમારું નામ શું છે? મારું નામ વર્ષાબેન છે ભાઈ। વર્ષાબેન, તમે આના લગ્ન કરેલા પરણેતર છો કે પછી? હા, મારે લગ્ન થઈ ગયેલા છે, મારે 2 છોકરા છે ભાઈ। એમની આ અત્યારે વાત કરે છે ને એમાં એનો સાચો દમ શું છે? આ બાબત કઈ છે? હા, જે વાત કરો છો એનો એવું છે ભાઈ, ઈ કુંભાર છે અને ઈ કુંવારો છોકરો છે ને મારે બેબીન બાબો 2 છે। એમ નહીં, હવે બેબીન બાબો એટલે તમે આની હારે લગ્ન કર્યા તો તમે બીજાની પરણેતર છો? પેલા મૈત્રી કરાર કર્યો તો, સમજ્યા તમે? એમ હું નથી કહેતો। હા, બાળકો છે આના છે, તમે બીજે ઘર? ના, મારા છે, મારા એક બાબુ છે અને બેબી છે। એમ હું નથી કહેતો, તમારા છે, પણ તમારા આ જે તમારો ઘરવાળો છે એના બીજાના? ના, પેલા જે મારા મેરેજ કર્યા હતા ને એના। ઈ ક્યાં ગામ કર્યા હતા? ભાવનગર જ ત્યાં છે। તમે કઈ સમાજના છો? તમે કઈ સમાજના છો? એટલે અમે કોળી પટેલ છે અને કુંભાર છે। ઈ કુંભાર છે, બરાબર છે। એટલે તમારા માંથી છૂટાછેડા કર્યા પછી આની હારે લગ્ન કર્યા? ના, અમે અહીંયા રહેતા હતા, પણ આમ કે દશામાનું મંદિર હતું, સમજ્યા હતા, દર્શન કરવા આવતા ને એવું બધું હતું, એટલે એમાંથી થોડુંક થયું, પણ બાકી લફરું કે એવું કોઈ વસ્તુ નહોતું। પણ એના કોને લાગણી હતી ને એમાંથી આ પગલું બધું ભર્યું ને
એટલે પછી બેયને અમારે ન્યાય મારે કઈ વાંધો નહોતો ને એને નહોતું. કોઈ અઠવાડિયું 15 દી કે 6 મહિના જો લફરું હોય તમે કયો એવા સોગંદ ખાઓ, કોઈ વસ્તુ નહોતી. અને પછી આવી રીતે મૈત્રી કરાર કર્યા હતા, સમજ્યા? એ છોકરાએ દવા પીધી હતી ને રાતે ફોન ને એ રીતે બધા આવતો ને, અને એકવાર એસિડ પીધું ને દવા ને એવું બધું, ને અડધી રાતે ફોન આવ્યો હતો ને એ ત્યાં આવ્યો હતો, બરોબર. અને મેં આ પગલું ભર્યું છે, ત્યાં મારે કોઈ તકલીફ નહોતી. અરે નહીં, એને તમે ન્યાજ પૂછી લ્યો. મનસુખભાઈ રાઠોડ ના 3 આરોપ હાજર છે, એમાં પ્રોહિબિશન નો કેસ છે. પ્રોહિબિશન નો કેસ છે, એને નિર્ણય કરી લો. હાલો હાલો, એ બોલો હાલો. એટલે એવું કઈ હતું નહીં, પણ તોય એની મમ્મી ને એના ભાઈ ને એની બેન ને બધા બોલે કે તું 4 વાર લઈને વહી ગઈ. મેં કીધું આ છોકરાએ તમે બધું કર્યું એ તમને કેમ કોઈ નથી દેખાતું એમ. અને આ છોકરો મોઢે કહેશે કે મારું લખાણ કરી દીધું અને બહુ આ બધું તકલીફ હાથ ઉપાડ્યો હતો ને, એટલે મેં પોલીસ સ્ટેશન અરજી કરી હતી, હાજીડેમ પોલીસ સ્ટેશન, અને ભાવનગર FIR ફાડેલી છે. હવે એના માટે 2 વર્ષ છે ને, એમ તો મમ્મી પપ્પા ની તો બોલતા નથી, ફોન કે કાંઈ નહીં, અમારે કાંઈ હજી લેવા દેવા નથી કોઈ, સમજે? તમે આ બે હારે રહ્યો છે કેટલો સમય થયો? આ લગભગ 2 વર્ષ થાય. 2 વર્ષ. હા, અને એને મોઢે કીધું કે ભાઈ મારથી આ થઈ ગયું છે, મારે તારી યાર રહેવું છે, એટલે મેં આ બધું કર્યું છે, કેમ તો હું લખાણ કરી દઉં. અને જે છે પ્રેમ જે થયો એ તો દશામાના મંદિરેથી થયો ને? હા, એટલે પ્રેમ પણ કોઈ વસ્તુની સાઈડ તમે ખાલી ફોન જોવો, તમે કોઈ લફરું હું નથી કહેતો, હું તમને પૂછું છું, હું ફોન નું નથી કહેતો બેન, કે આ પ્રેમ છે, આ ભાઈ ત્યાં દર્શન કરવા આવતા છે, અને તમારા હામાં મકાન છે ના? હા, એટલે થોડુંક આગું એમ આપણે, એટલે તમે અહીંયા પણ મૂળ તો મુલાકાત તો ત્યાંથી જ થઈ ને? હા, પ્રેમ છે ને ઈ કા હામે રેવાથી, કા હારે રેવાથી, કા એકાબીજા સાથે રહી શકી કે એકાબીજાને એમાંથી પ્રેમ થાય. પ્રેમ કોઈ દેવથી ન થાય. આ પ્રેમ નું સિગમ છે ને હારે રેવાથી છોટે. નહીતર ભાઈ તમ તાર ફોન નું રેકોર્ડિંગ કોઈને તમે પૂછો કે આ બેન કેવા હતા, તમ તાર એક ને નહીં 500 વ્યક્તિને તમ તાર ત્યાં તમારે પૂછી જોવાનું. વાત સાચી છે. અને મારા ઘરમાં કોઈ તકલીફ નહોતી સાહેબ, મારા ઘરવાળો અહીંયા રેડી, તો મારા છોકરા રેડી, બધું મારે ત્યાં કોઈ તકલીફ નહોતી. અને આને બધું કબૂલે કર્યું, પણ 1-2 વાર હાથ ઉપાડ્યો અને મને છે ગલત બધે ઓલું બધું ફેલાવ્યો હતો ને, એટલે મેં એમ કીધું હતું, મેં હું આ ભાઈને ફોન કરીશ. મેં કીધું 1 વાર નહીં 100 વાર હું આ ભાઈને મારે કરવો. લગભગ હું 15 મહિનોથી હું કહેતી હતી કે મારે ફોન કરવો. તો એને સામેથી આજે એને ફોન લગાડ્યો, સમજ્યા તમને? કે તું નહીં હું કરું ફોન એમ. એટલે તમે અત્યારે તમારું જે મેટર છે એ સોશિયલ મીડિયામાં જાહેર કરવા માંગો છો? એ તમે એને સાહેબ પૂછી લો. બાકી મેં કીધું જો આટલી વાર દવા પીધી, રાતે મારામાં ફોન આવતો, તો મેં કીધું તમારે એને એમ પૂછ્યું માન બાપ ભાઈ બધાને તમે બધા ક્યાં ગયા હતા એમ, તો તમે મને મેં કીધું હેરાન કરો છો એમ. જો પ્રેમ છે ને, પ્રેમમાં માણસ મરી જાય. પ્રેમ છે ને એ પ્રેમમાંથી ગમમાં પડી જાય, ગમમાં પડે ને એટલે માણસ ગમે હોય તો મરી જાય. નહીં, અને એને બધે પોલીસ સ્ટેશન સાહેબ બધા રેકોર્ડિંગ છે, બધું છે. એને કબૂલ કર્યું કે હા ભાઈ મારી ભૂલ છે, મેં 2 વાર હાથ ઉપાડ્યો, 3-4 વાર મેં ધમકી આપી. એક સ્ત્રી તરીકે મારે હું તમને ખાલી કહું કે આપણે કોઈ શું કામ પગલું ભર્યું, તમે પેલા મારી વાત સાંભળો. હું ત્યાં કામે જાતી ગાડી લઈને, સમજ્યા તમે? તો ત્યાં આના ફોન આવતા, પણ જે વ્યક્તિ મને એક વ્યક્તિ એવો મળ્યો સાહેબ કે મોઢે રૂમાલ બાંધેલો, પગમાં મોજા, હાથમાં મોજા અને કડે કાંઈક હતું, અને મને ઊભી રાખીને એને કીધું કે તું આ છોકરાનું નામ કાનો છે, કે તું આની યાર શાંતિથી રહેજે, નકર કે તું રાજકોટ થી જો ભાવનગર આવીને અહીંયા તું નહીં રહે તો તું 5 મિનિટમાં જોઈએ તાર છોકરાનું શું થાય એમ. પણ એ કે હું એનું પૂરું કરી નાખીશ. અને એ કે 11માં ભણે છે. મેં હા મારો છોકરો 11માં ભણે છે, પણ જો મારા છોકરાને કે મારા વરને કે કોઈને કઈ તકલીફ થઈ તો મેં કીધું ન થવાની થાય. અને મેં આ ભૂલથી પગ બહાર કાઢ્યો. અને અત્યારે તો અમારા બેન પ્રેમ જ છે, ખોટું નહીં, તો અમે લગ્ન કરી લીધા. લ્યો ને હું તમારા મોઢે ક્યાં ખોટું બોલું છું? પણ એક બેન હું તમને વાત કરું કે એ વ્યક્તિ મને ન રાખે ને, કારણ કે 3 વાર હું ઘરેથી પગ મેં બહાર કાઢ્યો છે, સમજ્યા? આવી રીતે બેન મારી વાત સાંભળો. અમારે એક પેલી કે કોઈ પણ એક પુરુષ સાથે પ્રેમ ને જિંદગી એક જ હોય. હવે કોઈ પણ સ્ત્રી હોય, મોહિત સ્ત્રી હોય, તો ઈ આ નથી ગમતો બીજા હારે ભાગી જાય, ઈ ન ગમતો ત્રીજા હારે ભાગી જાય. આ તમને બેન ખાલી એક મારી વાત હું છે ને ખાલી શબ્દ રૂપી આ એક બાબત છે કે ઈ મોહિત સ્ત્રી હોય ઈ કોઈની થાય નહીં. પણ જે પોતાનો પતિ પોતે પરમેશ્વર માની લે
હા હા સાહેબ કે નબળો હબળો ધણી પોતાનો જેને પરમેશ્વર કયો ન જાય. હા હા ભાઈ. બેન સુખ માંડ્યા હોય તો થાય. હા ભાઈ. જીવન કે બેન સુખ માંડ્યા હોય તો. પણ ભાઈ એવું કોઈ દી ન કરવું. મારી સ્થિતિ હતી ને ત્યારે તમે જોવો ને કે આ વ્યક્તિને પગલું ભરવું હોય ને તો 17 વર્ષ પહેલા આ પગલું ભરે, અત્યારે 17 વર્ષ પછી આ પગલું ન ભરે. અને મારા ભાઈ ને બધા ભગવાન જેવા માણસ છે, એ મને લેવા આવ્યો તો એવું કાંઈ નથી, પણ મારા બીકની હિસાબે આ બધું થઈ ગયું છે. અને એને બધું કબૂલે કર્યું. એમ કે હવે જે થઈ ગયું, કારણ કે એ લોકો મને નોંધ રાખે ને એનો કઈ વાત નથી, એ લોકો તો બધા રેડી જ છે. તો હવે મારે જવું ક્યાં? પણ બેન આમાં જો હવે કાલથી હું ત્યાં મંદિર આવતા જાઉં, તમે એમાંથી પાછું આ ચાલુ કરો તો એમ મંદિરે તો હજારો માણસ આવતા હોય. પણ આપણે સ્ત્રીની મર્યાદા ન મૂકો તો આ બનાવ બને. હા હા બરોબર ભાઈ. આ જગતમાં જે છે એ પુરુષને ફસાવો, પુરુષ હારે પ્રેમ થવાનું કારણ છે તમે સિગ્નલ આપો એટલે તરત જ લીલી લાઈટ આપો એટલે ગાડી નીકળે. હા ભાઈ હા. હવે આ થઈ ગયું છે. તમે લીલી ઝંડી કાઢી એટલે ગાડી નીકળી. હા ભાઈ. હું એમ કહું છું કે એના ઘરના ને બધાને ખબર છે એનો સ્વભાવ આવો છે, આ રીતે બધું કર્યું. તો હું એમ કહું તમે એનું કેમ કોઈ નથી જોતા? અને આવું કરેલું છે. તમને જ ફોન કર્યા હતા કે પપ્પા મમ્મી હું છેલ્લી વાર તમારી વાત કરી લઉં, હું આવું પગલું ભરસ, તો કેમ ન કોઈ ઉલ્યા? અને આ એમ જ કે હું આવું બધું કરી નાખીશ. તો મારે આમાં શું સમજવું? મને તો નકરી બીક ને ચિંતામાં જ રહેવાનું ને મારે. તમે આખી વાત સમજતા નથી. ઈ તમારા પ્રેમમાં ફસાઈ ગયો તો ઈ આવું કરી નાખે, પણ આપણે મતલબ એટલી હદે જાવ તો થવાનું છે ને. કુંવારી છોકરી હોય ને પ્રેમ કરો તો ઈ કોઈની મિલકત નથી, આ તો બીજાની મિલકત છે. તમે તો બીજાની બાય પ્રેમ બીજાને કર્યો, હવે જાવું એની હારે પડે ને. કા ઓલો મરી જાય ને કા મરી જાય. નહીં ભાઈ એને તો છૂટું કરી નાખ્યું. 6 મહિના આ તો વાત કરું છું બેન, વાત કરું. તમારી રીતે રેડી બહુ વ્યવસ્થિત માણસ છો તમે. મારે ક્યારે મારે તમને વાત કરવી કે નહીં ભાઈ નો મારા ભાઈ છે. મેં એક વખત ભલે મારી દીધું જે થવું એ થાય, પણ હું એકવાર વાત કરું તો મારું કોક સમજે, સાંભળે કે સાચું હું છે હું નથી. કારણ કે દુનિયામાં નામ હતું. હજી મારા છોકરા 2 મોટા થઈ ગયા. હું રાતથી રોઉં છું. મારું લોહી છે મનસુખભાઈ, હું કેવી રીતે ભૂલી શકું? એટલે તમારા છોકરા અત્યારે અહીંયા છે કે વાંચે? ના 6 મહિના થઈ ગયા, વાત નથી કરી. એટલી રોઉં છું કે મારું જીવન એ છે, મારું લોહી એ છે. અને મેં કામ કરીને મોટા કરેલા છે. અત્યારે મારે 1 કરોડનો તો બંગલો છે, ત્યારે વેચ્યું મેં બધું મારા પગ ઉપર કરેલું છે. તો હું આવું પગલું કોઈ દી ન કરું. બેન આ છે ને ઈ પ્રેમ ની અંદર આવું થાય. હવે ઈ બાળક નો પ્રેમ છે, તમે શું છે પૂરી રીતે ખોપારી થાય. સમજાર એને પૂછી જોઈએ, એનું ખોટું નથી. મારે લફડું નથી મનસુખભાઈ. 6 મહિનાથી લફડું નહીં, લફડું છે ને જો સાંભળો, લફડું એટલે જેને આડા સંબંધ રાખવાને લફડું કહેવાય. તમે તો અત્યારે પ્રેમ કરો છો ઈ વાત નથી, પણ વાત ઈ છે બાળકોની જિંદગી શું હવે મને કે બાળકો કાં માં ખોવી પડે ને કાં બાપ ખોવો પડે. એને તો એની માં ખોવાઈ ગઈ ને. હા તો પણ બેન હવે આપણે જો આ પ્રેમ કરો તો પ્રેમમાં તો એકાદી વસ્તુ ગુમાવવી પડે. અને ભાઈ કરીને મોઢે કે હું ક્યાં જાઉં? મારા ભાઈ ભગવાનનું માણસ છે. બધા પપ્પાનું નામ, મારા ભાઈઓનું નામ, મારા પપ્પાનું નામ બધાયનું તો અમે આ જ ભાંડડા છે. કોઈ દી કોઈ આવું કર્યું નથી. મારા ભાઈની બધા તકલીફમાં તો બધા મને એમ થાય હું મરી જાઉં તો એ બધા સારું થઈ જાય. ના બેન હવે એમાં મરે કાંઈ ન થાય. એનું કારણ છે કે એકવાર ઈચ્છે છે ને એ એક જ વાર હોય. એને મોઢે કીધું કે તમે લખાણ એને હાથે કરે અને પોલીસ સ્ટેશન અરજી 2 જગ્યાએ આપીને ન્યાય એને કબૂલ કર્યું કે હા ભાઈ મારાથી હાથ ઉપડી ગયો તો હું વહી જાઉં ને. એટલે એમ કે તું મારી યાર શાંતિ થઈ જાવ. મારી જિંદગી 2 વર્ષ થઈ ગયા, હવે હું ક્યાં જાઉં, હું કરું? એ કે ને સોનાની વસ્તુ ઘરે લઈને આવી હતી ને એ અમારા એમથી વપરાઈ ગઈ. તમારા 2 વસ્તુ ને એવું લાવી તો લખાણમાં એને એમ કીધું કે તમે 1 લાખ રૂપિયા મારા તરફથી હું આપીશ, અને જે ચેન ખોવાઈ ગયું ને એના પૈસા હું આપીશ. એની રીતે આપ્યો છે, પણ મારે હું પગલું કરું એમ. પણ મનસુખભાઈ મારા છોકરા છે ને એ મારો જીવ છે. હું એની વગર કેમ રહી શકું? બીજું મને કાંઈ નથી જોતું. ભાઈ માનું છું એટલે મારા કાના મેં કીધું મારો ફોન કરો. એને સામેથી લગાડી દીધો. મનસુખભાઈ 3 દિવસથી તમને ફોન કરીશ કે નહીં વર્ષું હું એને સાચું કહું કે ભાઈ મારી આ બધી ભૂલ છે. મારા મા બાપે તમારા બાળકો છે તમારા 2 જૂના હસબન્ડ ભાઈ છે. હા એ કે નહીં કે અને એને ભગવાનની દયા છે ભાઈ બધી રીતે સુખી છે. એ કે વસ્તુ કે એને મને કોઈ બે શબ્દ નથી કીધો. એ મારો ભગવાન છે પેલો. અને એને કીધું કે ભાઈ 2 છોકરા હું રાખી છે. એને તો ખબર નહોતી કે આવું બધું છે. એટલે હું તમને કહું છું તો મારી વાત સાંભળો બેન.
આ છે ને હિન્દુ સંસ્કૃતિના જે કઈ સૂત્રો છે કે દગા કિસી કા સગા નહીં કિયા હે તો કરકે દે. ભાઈ મને ઈ નકરું રાખતી રોતી હું એટલી વ્યક્તિ હારી છું અને આ વસ્તુ કેમ મારાથી થઈ અમે હું કામ કર્યું અને હું ખાઉં છું ને રાત હું ખાતી નથી પીતી એ નથી. વાત તમારી સાચી છે બેન. જિંદગીમાં એક્સિડન્ટ છે ને એક્સિડન્ટ એક પ્રેમ એક્સિડન્ટ ઈ કઈ થાય એમ નથી નહીં. આપણે આપણી સલામતી આપણું જીવન ઊંચું જીવવું જોઈએ. એમ નહીં ભાઈ આ છે ને પછલા ઘણા કરતા પણ મારું દિલ ચોખ્ખું છે એ મને એમ થાય હું એને પૂછું રોજ સવાર સાંજ હું કહું કે ભાઈ આજથી તું ન હોય તો તું તારી જિંદગી બનાવી લે તારી જિંદગીમાં બધું બાકી છે મને એ નહીં રાખે ને તો હું ગમે ના રડી ખાઈશ કે મારા આશ્રમમાં ગમે મહેનત કરીને હું મારું પૂરું કરી નાખીશ. પણ હું એમ કહું 1.5 વર્ષ થયો તો એના મા બાપ ધ્યાન નથી દેતા તો મનસુખ ભાઈ વાહેરી કાઢો મને એમ કે એને કઈ થયું તો તારો વારો પડી જાય તો મારે એમાં હું સમજવું. હા બેન હવે એને મેટર રાખી અલગ હું તમને સમજ કીધું તારું બધી બોલવા લખાણ એ સાચું જ બોલે નકર પોલીસ સ્ટેશન થઈ કોઈ મારા વ્યક્તિ સાચું બોલે એમ નીકળવું તે ગમે એમ નીકળી શકે. હું આપની હું સેવા કરી શકું? તમારો જો ઓડિયો વાયરલ કરવાનો હોય તો તમારું નામ બોલો. તમારું નામ શું છે? વાત કરો બાકી તમારી યારે મારે મન ખોલીને દિલ ખોલીને મને એમ થાય કે મારો ભાઈ સાંભળે છે અને મારા ભાઈ મારા પપ્પા નથી પણ મારા ભાઈ મને આમ આટલું લાડકોર છે ને ઉછરેલી છે નહીં મારા હાવહારાનો એટલે મને બહુ રાખતા હતા તો મારા ભાઈઓને કેટલું મને એનું મોઢું યાદ આવ્યું આ પગલું. તમારું નામ શું છે? અને મઢે બધે લઈ જતા તો ન્યાય એને એમ કીધું કે છોકરો તારા હાથમાં છે કે તમારે જે અત્યારે તમને જે બેન પ્રેમનો પસ્તાવો છે ને એ તમને બાળકનો મોહબ્બત તમને ન મળી શકે. એનું કારણ છે કે એ જે ભૂલી લગભગ પહેલો વર્ષ કોલેજમાં આવ્યો અને મારા નાનેથી લગ્ન એટલે આમ મારા 35 વર્ષ થયા. બને એટલું અમે તમને સહકાર આપશું બેન. મેં કીધું બેટા અને મેં હજી હું કહું મંજુભાઈ તમે સાંભળો એમ કહું ને કે મારા છોકરા તમારો જે મને દઈ નાખે તો એને હામે આખી જિંદગી કાઢવા તૈયાર પણ મારું લોહી છે મનસુખભાઈ હું ન ભૂલી શકું મરી જાઉં મારું તારે મોત એટલું મને દેખાય છે કે મારા છોકરા હું એક સેકન્ડ ન રહી શકું અને એ મને ફોન કરી દઈશ પણ ફોન બ્લેકલિસ્ટમાં આવું કર્યું એટલે સાહેબ એનો વાંક નથી કારણ કે 3 વાર એ વ્યક્તિ પહેલો પણ એ કીધું તું મને કે મારી વર્ષો પગલું ન પડે એ 2-3 વાર લેવા આવ્યો હતો પણ હું નથી ગઈ એટલે એ સમજે તો ખરા પછી એનો કઈ કોઈનો વાંક ન કહેવાય. બેન બધી વાત પસ્તાવો અત્યારે જોમાય બેન પસ્તાવો જયારે થાય ને ત્યારે સમય નથી રહેતો બેન. અરે ભાઈ પણ એને પૂછી જુઓ તો મેં 2 વર્ષમાં હું કેદી નહીં રોયો કે નહીં બધી વાત સાચી છે સમય નથી પલ વહી ગઈ પલ ફેર ને આવે કરી લેને બંદકી બાપુ ગઈ પલ ફેર ને આવે. ઘરે બધું આ કીધું નહીં ને પગલા ભર્યા મારી ભૂલ પહેલેથી જો જે વસ્તુ મને બારો જે કીધી ને ઘરે કહી દીધું ને. તમારું નામ શું છે બેન? તમારું નામ? મારું નામ વર્ષાબેન. તમે એની યાર વાત કરો તો કોની યારે? કોની યારે? હાલો. હા ભાઈ. હા બોલો બોલો. હા હવે આ છે ને તમારો ઓડિયો જો કદાચ આ બેન નું નામ શું કીધું? વર્ષાબેન. હા વર્ષાબેન. વર્ષાબેન આપણે કોળી સમાજમાંથી. હા. અને તમે પ્રજાપતિ. હા કરિયા કુંભ. આ તમારો જો ઓડિયો આ જે માની વેદના બાળક માટે છે ઈ જો તમારે વાયરલ કરવો હોય તો વર્ષાબેન નો ફોટો મોકલો ને તમારો ફોટો મોકલો. હો હા અને થોડુંક શાંતિથી રહેજો. હવે એમાં તો જે બની ગયું પણ હવે એમાં એવું છે ભાઈ કે તમારી ઉંમર કેવડી છે? શું કહ્યું સર? તમારી ઉંમર કેવડી છે? કોની મારી? હા મારી 28 વર્ષ. હા તો જે પ્રેમ છે ને હંમેશા એક આ તમને ખાલી એક સંસ્કૃતિના આધીન કહું છું. પ્રેમ કોઈ દીકરી હોય એને કરાય, પ્રેમ આપણી વડ હોય એને કરાય. આ શું છે કે બાઈ છે એના બાળકની જિંદગી બગડી ગઈ, માં ગુમાવે કે બાપ ગુમાવે. હાલો ઇન કેસ અહીંયા એકાદી 2 ડિલિવરી છે પછી કદાચ એની તો એ બાળકની જિંદગી બગડે ઓલેની બગડે. હવે જે બાળકો છે એનો વાંક શું? બાળક છે એના તરફ માનો પ્રેમ એને હવે મળશે? ના ના ન મળે. હા કે મીઠા મધુર ને મીઠા મેં હુલારેલો આઈથી મીઠી છે મોરી માત રે આ જનની ની જોડી હવે નહીં જડે રેલો. આ જનની ની જોડ બાપા હવે જડે?
એટલે ઈ આજે તમારી જ માં છે, એને જે તમને જે માનું જે અહીંયાનું વરાળ છે એ કોઈને નહીં ઠલવી કે સાહેબ. એટલે કવિ કાગ બાપુએ કીધું કે મોઢે બોલું માં તા તો મને મારું હાથે નાનપણ હાંભરે. ઈ મને મોટપણની હવે મજા મને હું પ્લેનમાં ફરું તોય મને તારો આવી મજા મને નહીં આવે કવિ કાગ કે કાગડા. મોટો ઘેરી મજા મને કડવી લાગે કાગડા. હા એટલે એવું છે ભાઈ, માની જે વેદના છે ઈ બહુ અલગ હોય છે. પણ હવે પ્રેમ શું છે કે જયારે જુવાની ના જોર હોય, પ્રેમ થતા થઈ જાય પછી તમે ની પસ્તાવો થાય. આ છે ડુંગળી જેવું, ખાવા ટાણ મજા આવે પછી આંખમાં પાણી આવે. એટલે આ પ્રેમ છે નહીં આવો છે સાહેબ. પ્રેમ નરસિંહ મહેતાએ કર્યો, પ્રેમ મીરાએ કર્યો કે આને પ્રેમ કહેવાય સાહેબ. આ દેહિક પ્રેમ છે, દેહના પ્રેમ નહીં. શબ્દથી પ્રેમ કરો તમે, તમારી વાણીથી પ્રેમ કરો તમે, તમારા જે કઈ છે ને એના જ્ઞાન શબ્દ રૂપે પ્રેમ કરો. પણ જો દેહના પ્રેમ કરશો તો બાપુ બધાની જિંદગી બગડશે. બાપ દીકરીને પ્રેમ હોય છે, બેન ભાઈને પ્રેમ હોય છે, મા દીકરાને પ્રેમ હોય છે. આ બધા શબ્દ રૂપી હેતરૂપી પ્રેમ હોય છે. પણ દેહના જો પ્રેમ બાંધ્યા તો તમારી જિંદગી બગડી જાય સાહેબ. આ દિશા ભોગવવાનો વારો દેહિક પ્રેમ, દેહ નું સુખ માણવું છે. હું તમને કહું સાહેબ. જી સાહેબ. હું તમને એનો નંબર આપું. કોના? એના ઘરનાનો. ઈ તો ઈ મને ફોન કરશે. અત્યારે ખાલી તમારો ઓડિયો જ વાયરલ કરું છું. ઈ જો કરશે તો આપણે તમે શું કરવા માંગો છો મને કહેજો. બને તો આપણે ના ના આપણે એવું છે કે છોકરાને વાત થાય ને તો બસ કીધું કરાય. બને એકાદી વાર કરાવો ને તમે તો સારું. ઓકે 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 કરાવું છું. તમે આ હર્ષાબેન નો ફોટો મોકલો. હા તે સારું. હા હર્ષાબેન નો મોકલું તો હાલશે? હે ભાઈ એનો નો મોકલું તો હાલશે? નહીં હર્ષાબેન નો મોકલવો પડે કેમ કે બાળક એના છે ભાઈ. મારો તમારો નહીં હાલે. એનું કારણ છે જે જેના બાળકો છે ઈ બાઈ તમારી થઈ જાય ગમે એ થઈ જાય પણ એની માં તો એની નામ આનું જ લેવું પડશે. હા જેના કોઠામાં 9 મહિના રાખ્યા ભાઈ, એ જેનો ઢાકણે ઘાટ ઘડાય નહીં, જેનો ત્રાજવે તો લતોડાય નહીં. આ દુનિયામાં બધું મૂલવાય, એક માના ધાવણ ને મૂલવાય. બાપા આ તો માનું ધાવણ છે. કાંઈ વાંધો નહીં. હર્ષાબેન નો ફોટો મોકલો. આ જે માની વેદના છે ઈ અમે ચડાવરાવશું ભાઈ. અને ફોન આવશે એટલે તમારા એના દીકરા વાત કરાવી દઈશું. ભલે હર્ષાબેન નો ફોટો મોકલી દો. એ સારું. ભલે સાહેબ. તો અમારા વાળા મિત્રો તમે આખું કોલ રેકોર્ડિંગ સાંભળ્યું, તમને કેવું લાગ્યું મિત્રો ખાસ કરીને કોમેન્ટ કરીને તો તમે જણાવી જ દેજો. અને આ મિત્રો આ જે 2 છોકરાની માં જે છે મિત્રો તમે જો તો કરી નાના નાના છોકરાને મૂકીને અન્ય જે બીજા કુંવારા છોકરા સાથે પ્રેમ કરે છે. અને પછી જે મનસુખ રાઠોડને પણ એ ચોખવટ વતન કરે છે કે અમે માતાજીના મંદિરે ગયા હતા, ત્યાંથી અમારે કંઈ લફડું ને એવું નહોતું પણ અમુક સમયે આ પગલાં લેવાઈ જાય એના હિસાબે આ બધું થયું છે. તો મિત્રો એવી બધી મનસુખ રાઠોડ સાથે વાત પણ કરે છે. અને મિત્રો ઓલો છોકરાએ પણ વાત કરી મનસુખ રાઠોડને. તો મિત્રો આ કોલ રેકોર્ડિંગ તમને કેવું લાગ્યું તમે ખાસ કરીને કોમેન્ટ કરીને જણાવો. અને મિત્રો હા આવા નવા બીજા કોલ રેકોર્ડિંગ સાંભળવા કે અન્ય નવા સમાચાર સાંભળવા અત્યારે જ આપણી યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરો. તમારો ભાઈ આવા નવા ધમાકેદાર તમારા માટે કોલ રેકોર્ડિંગ તમારા માટે લાવતો રહેશે. પણ મિત્રો બનાવ એવો બન્યો મિત્રો આજે છોકરાની માં જે છે મિત્રો તમે જોવો તો કરી 2 છોકરા મૂકીને અન્ય છોકરાને પ્રેમ કરવાનો આ મિત્રો અલગ વાત છે. તો મિત્રો તમને અત્યારે કોલ રેકોર્ડિંગ ગેમ હોય તો ફટાફટ લાઈક કરી નાખો, શેર કરી નાખો અને સબસ્ક્રાઇબ કરવાનું તમે ભૂલતા જ નહીં.